રાજકોટમાં ધોધમાર વરસાદથી શહેરના અનેક રસ્તાનું ધોવાણ થયું છે। અનેક વિસ્તારોમાં ત્રાસદાયક રસ્તાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લક્ષ્મીનગર વિસ્તારમાં રસ્તા પર મસમોટા ગાબડા પડ્યા છે। ખાડાથી પરેશાન વાહન ચાલકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો છે। લાખોના ખર્ચે બનતા રોડની ખરાબ હાલતથી લોકોએ તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે। નેતાઓ માત્ર વાતો કરીને સંતોષ માનતા હોવાનો પણ સ્થાનિકોએ આરોપ કર્યો છે। રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં મસમોટા ખાડા પડ્યા છે। 2 મહિના પહેલા ચોમાસા પહેલા રોડ રસ્તો છે તે બનાવવામાં આવ્યો હતો ને તરત જ એમાં માપી ન શકાય એવા ખાડા પડ્યા છે। ભારે વરસાદને કારણે ખાડા તો પડ્યા છે, પરંતુ તંત્ર અધિકારીઓએ આ ખાડા ક્યારે બુરશે તે મોટો સવાલ જનતા ઉઠાવી રહી છે। કારણ કે અહીંયા વાહન ચલાવવું ભારે મુશ્કેલ બની રહ્યું છે। કારણ કે આ દ્રશ્યો છે રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારના કે જ્યાં વાહન ચલાવવું વાહન ચાલકો માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ દ્રશ્ય છે રાજકોટની જે વિસ્તાર આવેલો છે લક્ષ્મીનગર વિસ્તાર, ત્યાં આ દ્રશ્યો છે કે જે વડીલ છે તેમની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે। શું કહેશો, કેવડા ખાડા છે? ખરેખર આ સ્થિતિ કેવી હતી રાજકોટ? રોડ શોધવો પડે એવું છે। આટલા કરોડોના ખર્ચે રોડ રસ્તા હમણાં જ બનાવવામાં આવ્યા છે। આ તો ખાલી ને ખાલી નેતાઓના લાભાર્થે છે। આ રોડ રિપેરિંગ એ નેતાઓના લાભાર્થે જ છે। ખરેખર તો આખી સિસ્ટમ ફેલ્યોર છે અને પ્રજાએ જાગવાની જરૂર છે। અને ઓફકોર્સ મીડિયા એનો રોલ બરાબર બનાવે છે, પરંતુ આનું સોલ્યુશન તો કોઈ દેખાતું જ નથી। ચોક્કસથી એટલે પૈસો પાણીમાં પ્રજાનો જ જઈ રહ્યો છે। પૈસો પાણીમાં તો જાય જ છે, પણ લોકો કેટલા હેરાન થાય છે ને એક વખત એ લોકોએ 2 વ્હીલર્સમાં નીકળવું જોઈએ। ચોક્કસથી જો નેતાઓ 2 વ્હીલમાં નીકળે તો સ્થિતિનો અનુભવ કરી શકે તેવું આ જનતા કહી રહી છે। જનતા જનાર્દન અહીંયા કહી રહી છે કે સૌથી મોટી સમસ્યા તેઓને ભોગવવી પડી રહી છે। જે લોકો આવી રહ્યા છે તેમની સાથે વાત કરશું કે શું કહેશો, કેવડા ખાડા અહીંયા? બેકાર તંત્રો છે ભાઈ, 1 નંબરની સરકાર રહીને નકામી છે આપડી। ખાડાનો કોઈ નિકાલ જ નહીં। આનો નિકાલ ક્યારે નહીં આવે। જેટલા આમાં મંત્રી છે ને એ બધાને આગળ હલાવો ગાડી લઈને, પાણી ભરાઈ જાય એમાં એને ડૂબોડો તો એને ખબર પડશે, બાકી નહીં પડે। વરસાદ બાદ આ સ્થિતિ ખરાબ છે ને અત્યારે અહીંયા રાજકોટમાં? હા, બહુ જ ખરાબ છે ભાઈ, એનું તંત્ર જ ખરાબ છે। મૂળ તો તંત્ર ખરાબ છે। ચોક્કસથી આ દ્રશ્યો છે। આવું કઈ થાય ને ત્યારે કોઈ નહીં શું વોટ જોતા હોય ને ત્યારે ઘરે ઘરે આવશે બધે હાથ જોડવા, હાલો બાપા હાલો। આવું કઈ થશે ને પરિસ્થિતિ કોઈ દીવડે નહીં દેખાય। ચોક્કસથી આ દ્રશ્યો છે। આજે હું ખાડો દેખાડવા માંગીશ। આ ખાડો છે તે લોકોની કમરું ભાંગી નાખે તેવડો ખાડો છે। આ ખાડો માપી શકાય તેવી સ્થિતિમાં નથી, કારણ કે એટલા ફૂટ લાંબા ખાડાઓ છે તે રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં પડ્યા છે। લોકો રોજ પરેશાન થઈ રહ્યા છે। આજુબાજુના લોકો પણ અહીંયા બેસી શકે એવી સ્થિતિ નથી, કારણ કે જો તેઓના બાળકો બહાર રમતા હોય તો વાહન ચાલકો ખાડાથી બચવા માટે તેઓના બાળકોને ક્યાંક હડફેટે લઈ જાય તેવો ડર છે તે સતાવી રહ્યા છે। આ જે વયોવૃદ્ધ આવી રહ્યા છે, પરંતુ તેઓને ખાડો કઈ રીતે ક્રોસ કરવો તે મોટો સમસ્યા છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે રાજકોટની આ જે ખાડા પડવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે કે રાજકોટમાં ટ્રાફિક જામ અને ખાડા પડવા, કારણ કે રાજકોટ જાણે ખાડા નગરી બની ગયું તેવી સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। અને રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને આ જ દ્રશ્યો છે રાજકોટના કે જ્યાં અત્યારે ઠેર ઠેર રાજકોટના રાજમાર્ગો પર ખાડા પડ્યા છે। જો નેતાઓ અહીંથી 2 વ્હીલ જે બેન શું નથી, આમાં જલ્દી તમે રોડનું કામ ચાલુ કરાવો, આ ખાડામાં નકરું પાણી ભરાય છે। હાલો પપ્પા હાલો। આ ચોક્કસથી આ દ્રશ્યો છે કે અત્યારે જનતા જનાર્દન છે તે રોષે ભરાયેલી જોવા મળી રહી છે। કારણ કે જો નેતાઓ ઉભારીઓ જે વડીલ શું કહેશો કાકા, શું કહેવા માંગો? ખાડા છે રિપેર કોઈ કરતું નથી, કોઈ સાંભળવાનું જ નથી। આ ખાલી આટા મારે કોર્પોરેટર કોઈ જોતું જ નથી। માણા મરી જાય કોઈ રહી છે, અમારે શું કે આપણે તો મોટર એને તો 10ની ગાડીમાં બેવું છે મોટરસાઇકલમાં, એને ગાડીમાં 4 વ્હીલમાં ફરવું આપણે છે મોટરસાઇકલમાં। ખાડા તો શું થાય છે, પેલા ગટરના ઢાંકણા છે ને અંદર 2-3 ઇંચ ઊંડા ઉતરી જાય, એ તો કોઈ રિપેર કરતા જ નથી। એટલે ખાલી વાતું મસ્ત મોટી વાત। આ દ્રશ્યો છે, જનાક્રોશ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોની કમરું ભાંગી જાય તેવા ખાડાઓ છે તે જોવા મળી રહ્યા છે। લોકોના વાહનોને ભારે નુકસાન છે તે જોવા મળી રહ્યું છે, શરીરને પણ નુકસાન છે તે જોવા મળી રહ્યું છે। લોકો કહી રહ્યા છે કે જો નેતાઓ છે તે 2 વ્હીલરમાં અહીંથી પસાર થાય તો તેઓ ખાડાનો અનુભવ છે તે કરી શકે છે। ત્યારે હવે આ જે કોર્પોરેશન ક્યારે જાગશે અને ખાડાઓ બુરશે તે પણ જોવાનું રહેશે। કેમેરામેન જુનેદ સાથે સની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।